અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ પ્રેરિત CRC આયોજિત બાળ વિજ્ઞાન પ્રદર્શની યોજાઈ। અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે શુક્રવારના રોજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ પ્રેરિત CRC આયોજિત બાળ વિજ્ઞાની પ્રદર્શની આયોજન કરવામાં આવ્યું હતું। આયોજિત પ્રદર્શનમાં અંકલેશ્વરની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ પ્રદર્શનીનું આયોજન કરવાનો મુખ્ય હેતુ બાળ વિજ્ઞાન અને ટેકનોલોજીની નવીન સિદ્ધિઓને આંબવા માટે વૈજ્ઞાનિક અભિગમ સાથે સતત પ્રયત્નશીલ રહીને વિદ્યાર્થી પોતાના વ્યક્તિગત જીવન થકી સમાજને પ્રગતિના પંથે લઈ જવા હંમેશા કાર્યરત રહે એ ખૂબ જ જરૂરી છે। અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે સરકારી કક્ષાની બાળ વિજ્ઞાન પ્રદર્શનીનું આયોજન થયું હતું। આ પ્રસંગે અંકલેશ્વરના શાસનાધિકારી ડૉક્ટર દિવ્યેશ પરમાર, શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશ અગ્રવાલ, અંકલેશ્વર પબ્લિક સ્કૂલના પ્રમુખ નાજુ ફડવાલા, રાષ્ટ્રીય એવોર્ડી શિક્ષક ગજેન્દ્ર પટેલ, CRC કોર્ડિનેટર વિશાલ જોશી, સ્કૂલના આચાર્ય કવિતા કાલગુંડે, શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં બાળ વિજ્ઞાન પ્રદર્શન ખુલ્લું મુકાયું હતું। પ્રદર્શનીમાં રજૂ થયેલ કૃતિઓ પણ ખરેખર વખાણવા લાયક છે। આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ આજના યુગમાં વિજ્ઞાનનું ખૂબ મહત્ત્વ છે, દેશના વિકાસ માટે વિજ્ઞાન જરૂરી છે। જે વિદ્યાર્થીઓએ આ બાળ વિજ્ઞાન પ્રદર્શનીમાં ભાગ લીધો છે તેઓને શુભેચ્છા પાઠવી હતી અને આવી પ્રદર્શનીમાં હંમેશા ભાગ લેતા રહેવું જોઈએ એવી શીખ આપી અને જે વિદ્યાર્થીઓએ ભાગ નથી લીધો તેઓને પણ ભાગ લેવા માટે આપણે સર્વે તેમને પ્રોત્સાહિત કરવા જોઈએ એમ તેઓએ જણાવ્યું હતું। અંકલેશ્વર શહેરી વિસ્તારમાં આ પ્રદર્શની યોજાઈ હતી। અંગ્રેજી માધ્યમનું શિક્ષણ આપતી અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં અંકલેશ્વર શહેર વિસ્તારની ખાનગી તેમજ સરકારી 24 શાળાઓએ ભાગ લીધો હતો। 100થી વધુ વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષકો આ પ્રદર્શનમાં જોડાયા હતા અને કૃતિઓ રજૂ કરી હતી। GCRT ગાંધીનગર અને ડાયટ ભરૂચ દ્વારા બાળ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। અંકલેશ્વર નગરપાલિકા અને આજુબાજુની શહેરી વિસ્તારની કુલ 24 શાળાઓમાંથી 33 જેટલા પ્રોજેક્ટો અહીં લાવવામાં આવ્યા છે। અંકલેશ્વર પબ્લિક સ્કૂલના ચેરમેન અને નાજુભાઈ ફડવાડાએ ખૂબ સરસ મજાનું આયોજન કર્યું છે। દરેક વિદ્યાર્થીઓએ તેમના પ્રોજેક્ટો ખૂબ સારી રીતે તૈયાર કર્યા છે। શિક્ષકોએ એ માટેનું જે માર્ગદર્શન આપવાનું છે એ માર્ગદર્શન ખૂબ સારી રીતે આપ્યું છે। આજે જે પ્રોજેક્ટો જોયા છે એ પ્રોજેક્ટો ભવિષ્યમાં આપણા દેશને, સમાજને ઉપયોગી થાય એ પ્રકારના પ્રોજેક્ટો છે। વિદ્યાર્થીઓ પોતાની ખૂબ સારી મહેનત અંદર લગાડી દીધી છે અને આ પ્રોજેક્ટો થકી આવનારા દિવસોમાં અંકલેશ્વરને અને ભરૂચને પણ આ પ્રોજેક્ટો ઉપયોગી બને એવી અપેક્ષા છે। અંકલેશ્વર પબ્લિક સ્કૂલ, CRC વિશાલભાઈ, એમની આખી ટીમ, શાળા પરિવાર અને અમારા નગરપાલિકાની સમગ્ર ટીમને અમે અભિનંદન આપીએ છીએ। આવા સરસ મજાના પ્રોજેક્ટો કરતા રહો અને ભવિષ્યમાં સમાજને ઉપયોગી થાય તેવા કાર્ય કરતા રહો।